નથી એટલું અમને ખબર છે. બરાબર, પોલીસ સ્ટેશનમાં જ આવી રીતે પછી અમારા યુવાનને મારવામાં આવે ભક્ષકની જેમ, એ વસ્તુ તદ્દન પાયાવિહાણી છે. એ વસ્તુને ચલાવી લેવાય એવી નથી. એટલે અમે તો તમારી પાસે એ જ વિનંતી લઈને આવ્યા છે કે તમે એવી કાર્યવાહી કરો કે અમારા વિસ્તારમાં બીજા જે લોકો છે, અમારા વિસ્તારના લોકોને દબાવવા માંગે, કચડવા માંગે, શોષણ કરવા માંગે, તો અમે તો એવી જ આશા રાખીએ છીએ કે પોલીસ અમારું રક્ષણ કરે. અને અમે જે બીજા લોકોથી અમારા વિસ્તારના લોકો ડરે છે એ નહીં ડરે, શાંતિથી લોકપ્રિય રીતે જીવે. હજુ સુધી અમે તો શાંતિપ્રિય રીતે જીવતા આવેલા છે. હજુ સુધી અમારે પોલીસ સાથે કોઈ ઘર્ષણ કે એવું નથી. અમે હંમેશા પોલીસને મદદરૂપ થઈએ છીએ. પણ જયારે પોલીસ જ આવી રીતે અમારા યુવાનને આમ ખુલ્લા કપડા કાઢીને મારે છે, એને પોલીસ સ્ટેશનમાં બહાર શરમજનક વાત કહેવાય. બીજી ઘટના છે, વારંવાર આવું થવા લાગ્યું પછી અમારું ચોક્કસ કાર્યવાહી. આ પોલીસ સ્ટેશનમાં બી સીસીટીવી કેમેરા તો મૂકેલા જ છે સાહેબ. હવે અરજી આવી તમારા પોલીસ સ્ટેશનમાં જ થયેલું છે, એ સીસીટીવી ફૂટેજ મંગાવી તમે જોઈને ફટાફટ કાર્યવાહી કરી નાખો ને. તમારે કઈ કહેવાની જરૂર નથી ને. અમે તો એમ જ કે 21 તારીખની વાત છે, 3 દિવસ 21 તારીખની વાત છે. અરજી ક્યારે આપી? કાલે આપી છે. અમારા પોલીસ સ્ટેશનમાં છે સાહેબ. તમે તો હમણાં કહેશો કે ચાલો ફૂટેજ આપો તો હમણાં આપી દેશે ને તમને. તો અરજદારને બોલાવીને અમે एफआईआर कर लीजिए साहब, हम एफआईआर के लिए आपका जो इंक्वायरी है वो हो जाएगा. पहले एफआईआर कर दीजिए, उसके बाद आप इंक्वायरी कीजिए ना. हम आपको ऐसा थोड़ी बोल रहे हैं. आप एफआईआर कीजिए साहब. पहले નિયમ અનુસાર नियम अनुसार ही बोल रहे हैं साहब हम. પણ થશે कब होगा सर? 2 महीने के बाद होगा क्या? कल भी आपको दिया, कल का दिन आपका था, आज का दिन हमारा है साहब. क्योंकि आप हमारे रक्षक हो, इसके लिए आपके सामने हम न्याय मांगने आए हैं. आदिवासी रास्ते पे चलने वाला नहीं है. आदिवासी देश का मालक है साहब. और आदिवासी को नंगा करके मारेंगे मतलब आदिवासी के रास्ते पे क्या साहब? सुप्रीम कोर्ट ने बोला है 5 जनवरी 2011 ये देश का मालक आदिवासी. फिर भी आदिवासी को नंगा करके मारते हैं, वो भी पुलिस कर्मचारी. फंसे नहीं साहब. आज एफआईआर होनी चाहिए. आप इंक्वायरी कीजिए, आप एफआईआर कीजिए, रजिस्ट्रेशन कीजिए, उसके बाद इंक्वायरी आप कीजिए. नो प्रॉब्लम. एफआईआर कर दीजिए. પછી તમે જે તે કાર્ય કરવાનો હોય તે કરજો. आप एफआईआर कीजिए. એમને કહીએ મામલતદાર પાસે જઈએ, અમે બરાબર એમને કહીએ કે હું છે આમાં એમ. બરાબર, आप सहकार्य कीजिए साहब. हम आपके पास न्याय मांगने आए हैं. પૂરેપૂરો સહકાર જ છે. सहकार्य करेंगे तो हम भी सहकार्य करेंगे सर. આ પોલીસ સ્ટેશન છે ને એ ભારતના તમામ નાગરિક માટે ખુલ્લું છે. બરાબર, કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ જોવામાં આવતા નથી. એટલું clear. બીજા બરાબર, કોઈ પણ મારવા નહીં આવે.